ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગ સામે કાર્યવાહી કરવામાં આવી. ગુજસી ટોક હેઠળ નોંધાયો સંગઠિત ગુનો કેસ. ગેંગના કુલ 54 ગુનાઓ ધ્યાને આવ્યા ત્યારે તપાસમાં વધુ 8 આરોપીઓ ખુલ્યા છે. 6 નવા આરોપીઓ ઝડપાયા ત્યારે 2 લોકો ફરાર થયા છે. ખાલિદ ઉર્ફે ચકલા રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે અને ખાલિદ સામે 8 ગુનાઓ નોંધાયેલા છે. પાકિસ્તાન પ્રવાસના મુદ્દે સંયુક્ત પૂછપરછ હાથ ધરવામાં આવી છે. વિવિધ એજન્સીઓએ આરોપીઓની પૂછપરછ કરી ફરાર આરોપીઓની શોધખોળ હજુ પણ ચાલુ રાખી છે. જે ગોધરામાં જે રેલવે પોલીસ સ્ટેશન આવેલું છે, આમાં ગયા અક્ટોબરમાં જે અમે લોકોએ ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. આમાં અત્યાર સુધી ટોટલ 12 જેટલા આરોપી પકડાયા છે અને સિગ્નલ ફળિયા ગેંગના જે સભ્યો છે એમના ટોટલ 54 જેટલા ટોટલ ઓફેન્સીસ જે છે ધ્યાને લેવામાં આવેલા છે. આમાં જે લેટેસ્ટ આરોપી ખાલિદ પોસ્તી જે પકડાયેલો હતો એને 10 દિવસના રિમાન્ડ પણ મળ્યા હતા, જે આજે રિમાન્ડ એના પૂરા થયાથી કોર્ટમાં પણ રજૂ કરવામાં આવેલું છે, જેને અહીંયા વડોદરા જેલ ખાતે મોકલવામાં આવેલું છે. આમાં જ્યારે અમે તપાસ કરતા તો તપાસ અધિકારીને એવી વિગતો ધ્યાને આવેલી કે જે આરોપી ખાલિદ પોસ્તી છે એ 2018 સુધી 4 વાર જે છે પાકિસ્તાનમાં જે કરાચી શહેર આવેલું છે ત્યાં ગોધરા કોલોની ખાતે એમના રિશ્તેદારો રહે છે, એમના મળવામાં ગયું હતું. તો વધુ પૂછપરછ કરતાં એવા જાણવા મળ્યું કે એમના રિલેટિવ્સ, એના મધર ફાધર ત્યાં ટ્રેન મારફતે જોધપુરથી મુરાદાબાદ જે ટ્રેન ચાલતી હતી અટારી બોર્ડરથી, આ ટ્રેનમાં એ લોકો ત્યાં પાકિસ્તાન જતા હતા અને ત્યાંથી કરાચી શહેર જતા હતા અને ઘણા બધા જે કપડાં અને ત્યાંથી લઈ જતા હતા. 15 કિલો જેટલી જે સીમા નિર્ધારિત હતી એમાં, અને ત્યાં વેચાણ પણ કરતા હતા. જો એક કમર્શિયલ એક્ટિવિટી જોડે ત્યાંથી પણ માલ સામાન લઈને અહીંયા વેચતા હતા. આ અંગે અમે આમાં ઊંડાણપૂર્વક તપાસ કરી હતી અને જોઈન્ટ ઇન્ટ્રોગેશન પણ એનો કરવામાં આવેલો હતો, જેમાં કેન્દ્ર સરકારની અને ગુજરાતની અલગ અલગ એજન્સીઓ અને વિગતવાર તપાસ કરવામાં આવેલી હતી. અને હમણાં અમે લોકોએ એના ફાઇનાન્શિયલ નેટવર્ક અથવા કોઈ પણ અન્ય ઇન્ટેલિજન્સ નેટવર્ક જોડે સંકળાયેલું છે અથવા એના સંપર્કમાં કોઈ એવા હોય જે એવા નેટવર્ક સંકળાયેલા હોય એની પણ અમે લોકોએ તપાસ ઊંડાણપૂર્વક કરી રહ્યા છે. સાહેબ, આમાં આ લોકોનો વિરુદ્ધમાં એવો કયો ખાસ ગુનો હતો કે જેમાં આ લોકો બહુ ચર્ચિત હતા? જે મેઇન તો એમના જે રેલવેમાં ગુના નોંધાયેલા છે, જે મેઇનલી રેલવેની પ્રોપર્ટી ચોરી, લૂંટ, દાળ, મારામારી, સરકારી નોકર ઉપર હુમલો અને ગૌમાંસની તસ્કરી, આ રીતના જુદા જુદા કુલ આ ટોળકી વિરુદ્ધમાં 54 જેટલા ગુનાઓ નોંધાયેલા હતા. અને જે સદુ આરોપી છે ખાલિદ પોસ્તી, એના વિરુદ્ધમાં 8 ગુનાઓમાં એની સંડોવણી અમને જોવા મળી હતી. તો આ ગુનાઓ ધ્યાન લીધા નામદાર કોર્ટ સમક્ષ જ્યારે અમે લોકોએ રજૂ કર્યા ત્યારે કોર્ટે અમે વધુ તપાસ માટે 10 દિવસની રિમાન્ડ પણ આપી હતી. તે રિમાન્ડ દરમિયાન ઘણા બધા તથ્યો અમે જાણવા મળ્યા હતા.